નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત ગીર સોમનાથ, સુરત, સાબરકાંઠા, મોરબી, અમરેલી, ગાંધીનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અસહ્ય ગરમીને ઉકળાટ બાદ વરસાદ વરસતાની સાથે જ લોકોને રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો વરસાદ વરસતા જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ગીર સોમનાથ વેરાવળમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ હવામાન વિભાગની આગાહી અનુસાર વેરાવળ શહેરમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। તો વેરાવળની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધીમી ધારે ફરી વરસાદની શરૂઆત થઈ હતી। તો વેરાવળની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગીર સોમનાથમાં આજરોજ વેરાવળ ખાતે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। તો સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથના વેરાવળથી। આજે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ગીર સોમનાથના વેરાવળ ખાતે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। મહેસાણામાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો મહેસાણા ખાતે ગરમીના ભારે ઉકળાટની વચ્ચે બહુચરાજીમાં વરસાદ પડ્યો હતો। બહુચરાજી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં રાહત મળી છે। વરસાદ પડવાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બહુચરાજી વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ભારે ઉકળાટની વચ્ચે વરસાદી માહોલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ખેડૂતોના પણ વાવણી લાયક પાકને વરસાદી માહોલ મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બહુચરાજી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં રાહત મળી છે। તો વરસાદ આવતા જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બહુચરાજી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પાટણના રાધનપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આજરોજ રાધનપુર ખાતે વરસાદ ખાબક્યો હતો। રાધનપુર, સમી અને સાંતલપુરમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો। સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। ત્યારે આજરોજ પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। તો સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ગુજરાત રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે। હાલ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ છે। તો પાટણમાં સમી તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડવાની સાથે જ ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી। તો સાથે જ સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। પાટણના હારીજ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આજરોજ પાટણના હારીજ ખાતે વરસાદ પડ્યો હતો। મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। હારીજ પંથકમાં બપોરના સમયગાળા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસતા જ લોકોને ગરમીથી રાહત મળી છે। તો લોકોએ વરસાદમાં નહાવાની પણ મજા માણી હતી। બપોરના સમયગાળા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો પાટણના હારીજ પંથકમાં વરસાદી માહોલની વચ્ચે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ પાણી ભરાયા હતા। તો વરસાદ પડતાની સાથે જ લોકોને ગરમીથી રાહત મળી છે અને લોકોએ આ વરસાદમાં નાહવાની પણ મજા માણી હતી। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પાટણના હારીજ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી લીધી હતી। બપોરના સમયગાળા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો।
બનાસકાંઠાના ભાભરમાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે તો બનાસકાંઠાના ભાભરમાં પણ વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાભરમાં નોંધાયો હતો। પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। બજારની નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બનાસકાંઠાના ભાભરમાં સિઝનનો પ્રથમ વરસાદ જોવા મળ્યો હતો। જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાભરમાં નોંધાયો છે તો પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। આજરોજ બજારની નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા તો વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠાના ભાભરમાં સિઝનનો પ્રથમ વરસાદ ખાબક્યો હતો તો અત્યાર સુધી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાભરમાં નોંધાયો છે। પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। નીચાણવાળા વિસ્તારોમાં બજારના વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના ભાભરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। આજે જ સિઝનનો પ્રથમ વરસાદ ખાબક્યો હતો તો જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાભરમાં પડ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। ભાભરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ ભાભરમાં 3.5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો। વરસાદ પડતા જ બજારની રસ્તામાં નદીઓ વહેતી થઈ હતી તો લાઠી બજાર વાવ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાયા હતા। બજાર વાવ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। તો ભાભરમાં 3.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। ઘૂંટણસમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદ પડતા જ બજાર વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગરથી આજરોજ ધોધમાર વરસાદ પડ્યો હતો તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। મોતીપુરા, નવી સિવિલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને વરસાદ પડ્યો હતો તો ભારે વાદળો ઘેરાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો। આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તો મોતીપુરા, નવી સિવિલ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ખેડાના નડિયાદના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો આજરોજ ખેડાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। વરસાદ વરસતાની સાથે જ લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો પીપલગ, ડુમરાલ, મિત્રાલ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડવાની સાથે જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી। કલેક્ટર કચેરી બહાર પણ ઢીચણસમાં પાણી ભરાયા હતા।
તો ખેડાના નડિયાદની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મુસળધાર વરસાદ ખાબક્યો હતો, તો સાથે જ પીપલગ, ડુમરાલ, મિત્રાલ સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. કલેક્ટર કચેરી બહાર ઢીચણસમાં પાણી ભરાયા હતા. તો ખેડામાં નડિયાદની આસપાસના વિસ્તારોમાં આજે શહેરના વિવિધ વિસ્તારમાં મુસળધાર વરસાદ ખાબક્યો હતો. ડીસામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં મેઘરાજા મહેરબાન થયા હતા. તો ભારે ઉકળાટની વચ્ચે ડીસા પંથકમાં વરસાદ પડવાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોમાં પણ ગરમીથી લોકોને રાહત મળી છે. વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠાના ડીસામાં આજરોજ ભારે ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડીસા પંથકમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. ખેડૂતોના વાવણી લાયક પાકને પણ વરસાદી માહોલ મળી રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ભારે ઉકળાટની વચ્ચે વરસાદી માહોલમાં લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠાના ડીસા પંથકમાં આજરોજ મેઘરાજા મહેરબાન થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં પણ વરસાદની આગાહી છે. તો બનાસકાંઠાના ડીસામાં મેઘરાજા મહેરબાન થયા હતા. કોંગ્રેસ પ્રભારી મહાસચિવ ગુજરાત પ્રવાસે છે. સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રભારી મહાસચિવ ગુજરાતના પ્રવાસે છે. તો મુકુલ વાસનિક 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. 10 થી 12 જુલાઈ સુધી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે. તો કોંગ્રેસ પ્રભારી મહાસચિવ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 4 જિલ્લાની કારોબારી બેઠકમાં સમિતિ સાથે બેઠક કરશે. કોંગ્રેસ પ્રભારી મહાસચિવ ગુજરાત પ્રવાસે છે. આગામી 3 દિવસ સુધી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે અને તેના ભાગરૂપે મુકુલ વાસનિક 10 થી 12 જુલાઈ સુધી ગુજરાતના પ્રવાસે છે. તો 4 જિલ્લાની કારોબારી સમિતિ સાથે મુકુલ વાસનિક બેઠક કરશે. કોંગ્રેસ પ્રભારી મહાસચિવ ગુજરાત પ્રવાસે છે. જામનગરની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રાર્થના પછી જય શ્રી રામ બોલાવવાની મનાઈ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માર મારવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. તો ત્યારે વિદ્યાર્થીઓને માર મારવાના આરોપને પગલે હિન્દુ સેના જામનગર દ્વારા ડીઈઓ ઓફિસમાં આવેદનપત્ર અપાયું હતું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે અંગેની કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી હતી. મારા પપ્પાનું નામ કરુણભાઈ છે. હું ભવન સ્કૂલમાં ભણું છું અને ઇંગ્લિશના ટીચર રાખી મને માર્યો હતો જય શ્રી રામ અને મહાદેવ અને જુનિયર પ્રિન્સિપલે એમ કીધું હતું કે તમે આવું બોલશો તો હું તમને એલસી આપી દઈશ. અને વાલી આવ્યા તમારા તો વાલીને એમ કીધું કે આને એલસી આપવામાં આવી જશે, તમે આને લઈને અહીંયાથી નીકળી જાઓ. અને બીજા સર ટીચરને એમ કીધું છે કે આની ભેગા વાત ના કરતા કે કાંઈ આને બોલતા હતા એવું કહેવામાં આવ્યું છે ને અને સરખી રીતે બોલાવો. તેઓની રજૂઆત એવી છે કે ભવન સ્કૂલ છે એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપાલ છે એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા. એમનું આવેદનપત્ર અત્યારે અમને મળેલું છે. આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની કે જે વાલીઓની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે.
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે તો શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના આંકડા પણ સામે આવ્યા છે, જેમાં ચોમાસા દરમિયાન પ્રદૂષિત પાણી અને મચ્છર ઉપદ્રવના લીધે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો શહેરના છેલ્લા 7 દિવસમાં સાદા મલેરિયા કેસ 6 અને ડેન્ગ્યુના કેસ 18 નોંધાયા હતા, જ્યારે ઝાડા ઉલટીના 291 તથા કમળાના 71 તેમજ ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા હતા. ચાલુ માસ દરમિયાન આ પ્રમાણે 16,000થી પણ વધારે બ્લડ સેમ્પલ તેમજ 550 જેટલા સીરમ સેમ્પલ ચાલુ માસ દરમિયાન કલેક્ટ કરવામાં આવેલા છે. કેસની દ્રષ્ટિએ મચ્છરજન્ય કેસીસ ચાલુ માસ દરમિયાન મલેરિયાના 6 કેસીસ અને ડેન્ગ્યુના 18 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 250 કેસીસ, જોન્ડિસના 71 કેસીસ, ટાઇફોઇડના 139 કેસીસ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે આ પ્રકારના જે કેસો રિપોર્ટ છે તેમાં પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી. કચ્છની એક ઘટનાએ પોલીસ બેડામાં ચર્ચા શરૂ કરી દીધી છે. નીતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે થાળ લઈને જઈ રહી હતી, સાથે જ દારૂનો જથ્થો પણ હતો. તો કચ્છ પોલીસ પાસે બાતમી પહોંચી ગઈ એટલે વોચ ગોઠવીને રસ્તામાં જ રોકી લીધા, પણ બુટલેગરે પોલીસ કર્મી પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તો કલર ક્વીન મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીઓ વધી છે. હાલ નીતા ચૌધરીના બચાવ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે. હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે. તો પોલીસ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરશે. વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલમાં શંકાસ્પદ કોલેરાના કેસ નોંધાયા છે. એક કોલેરા અને 4 શંકાસ્પદ કોલેરાના દર્દી મળી આવ્યા હતા. તો ત્યારે વડોદરા મનપા આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકાના રિપોર્ટમાં કોલેરાના દર્દી 0 બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ જિલ્લાના અનેક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદની ખારીકટ કેનાલનું રિનોવેશન 1200 કરોડના ખર્ચે થઈ રહ્યું છે, પરંતુ ખારીકટ કેનાલમાં ગંદકીની સમસ્યાથી લોકો પરેશાન છે. તો જશોદાનગર વિસ્તારમાં પસાર થતી અને જીઆઈડીસી તરફ જતી કેનાલનું નાળું જર્જરિત થઈ ચૂક્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોવો છો કે કેનાલમાં કેટલું ગંદુ પાણી છોડવામાં આવે છે. હવે અહીંયા 10 થી 20 હજાર માણસો ગામમાં રહે છે. આ કોર્પોરેશને પોતે અહીંયાથી અડધો કિલોમીટર દૂર જેટલા એના પોતાના જ EWS મકાનો બાંધેલા છે. હવે એ લોકોને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપેલી નથી કે કચરાની ગાડીઓ પણ અમુક વાર આવતી નથી એ લોકોને. એટલે કચરો આ લોકો નાળામાં નાખતા હોય છે અને એના કારણે પાણીનો ભરાવો થતો હોય છે. ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય છે કે કોઈક કઈ પણ જગ્યાએ મર્ડર. તંત્ર દ્વારા ટાસ્ક ફોર્સ લગાવીને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, પણ હાલમાં એની અંદર પણ કોઈ સંપૂર્ણ કામગીરી થઈ હોય એવું જણાતું નથી. કારણ કે તમે જોઈ રહ્યા છો છેક સુધી દરેક જગ્યાએ કચરો જ કચરો છે. તો ખબર નહીં આ લોકોના જે ટાસ્ક ફોર્સના સીસીટીવી લગાવ્યા હતા તે કામ કરે છે કે નહીં, અને સંપૂર્ણપણે તંત્ર નિષ્ફળ છે. અને આ ખારીકટ કેનાલ માત્ર ગંદકીનો ઉકરડો બનીને રહી. કેનાલમાં જ્યાં ઊભા છીએ એ નાળું સ્ટ્રક્ચરલી બહુ ડેમેજ છે. ગમે ત્યારે વરસાદ આવે ને છલોછલ ભરાય તો આ નાળા ઉપરથી આજુબાજુમાં સ્કૂલોમાં જવાવાળા છોકરાઓ ઘણા બધા હોય છે, અને એ સ્થિતિમાં જો કંઈ મોરબી જેવી મોટી દુર્ઘટના બને અને આ નાળું પડે અને એમાં કંઈ ભયજનક થાય અને જાનહાનિ થાય તો એના માટે તંત્ર જવાબદારી લેશે કે કેમ? આ બહુ મોટો. અમદાવાદમાં ફરી એકવાર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ઓઢવના પરિપ્રસૂતિ ગૃહ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં પરિપ્રસૂતિ ગૃહ હોસ્પિટલમાં એક સામાન્ય મહિલાની ડિલિવરી દરમિયાન હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે. તો આ હોસ્પિટલમાં 5 તારીખે ડિલિવરી કરાવવા આવેલ મહિલાની ડિલિવરી સમયે જ સિનિયર ડોક્ટર હાજર ન હતા. સાથે જ
પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટર હાજર ન હોવાને કારણે જ મહિલાનું મોત થયું છે. તો મહિલાના પરિવારજનોએ આ હોસ્પિટલ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે. પાંચ તારીખે મારા વાઈફને હું પરી હોસ્પિટલમાં દવાખાને ડિલિવરી માટે લઈ ગયો હતો. છેલ્લા 9 મહિનાથી એમના ત્યાં દવા ચાલતી હતી અમારી, અને 5 તારીખે બતાવવાનું હતું. અમે દવાખાને લઈ ગયા અને ડૉક્ટર ત્યાં હાજર હતા. ડિલિવરી માટે એમને ત્યાં રાખ્યા કે આ ડિલિવરી થઈ જશે કે 2 વાગ્યા સુધીમાં. તો ડૉક્ટર એકવાર સવારમાં 11 વાગે આવીને ચેકઅપ કરીને ગયા અને પછી એમને નર્સને કેસ સોંપી દીધો કે તમે ધ્યાન રાખો. નર્સો એમને બે ત્રણ વાર અંદર લઈ ગયા, પાછા બહાર લાવ્યા, પણ ડિલિવરી થતી નહોતી. પછી છેલ્લે લાસ્ટ ટાઈમે 4:27 મારા બાળકનો ઘરે જન્મ થયો. 4:27 જન્મ થયો અને એ સમયે બી ડૉક્ટર એટલે હું જોવા ગઈ અંદર. જોવા ગયા પછી એમને મને સાઈડમાં રાખી અને એ લોકોએ ડિલિવરી કરાવી. એ લોકોએ આમ નર્સે અને પેલી ત્યાં એક બેન આવ્યા હતા જે કચરા પોતા કરે, ત્યાં એ બેન હતા અંદર. એ બેને તેને ડિલિવરી કરાવી. ડિલિવરી થઈ, ના કોઈ સિનિયર ડૉક્ટર નહોતું, ના કોઈ બીજું હતું, ના કોઈ વ્યક્તિ અંદર હતું ને. બે એક સિસ્ટર હતા અને એક આયા હતી બસ. અને પછી 10 મિનિટ માટે મને અંદર એ લોકોએ ને પ્રસૂતિ વખતે એ બેન હાજર નહોતા ને દાખલ કરી હતી સવારમાં 7 વાગ્યાથી તો સાંજે 7 વાગ્યે બાળકનો જન્મ થયો હતો. ને આ બેને આ જ રીતે વ્યવહાર કર્યો હતો ને આ જ રીતે બેન હાજર નહોતા ને આવી રીતે બાળકનો જન્મ કરાયો હતો. ને અમે કે કોરોનાનો ટાઈમ હતો, તો કોરોનાના ટાઈમમાં એ બેન કે હું દાખલ કર્યા પછી કે હું કે હાથ ના લગાવું, હાથ લગાવવું નહીં ને કે હું ના લગાવું એમ કરીને. શિક્ષણ વિભાગમાં આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા એક ક્લાર્કે કેશોદની BCA કોલેજને મંજૂરી આપવા માટે કોલેજના ટ્રસ્ટીઓને વોટ્સએપ કોલ કરીને પૈસાની માંગણી કરી હતી, જેની ફરિયાદ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પાસે પહોંચતા જ તેમણે કોલેજના ટ્રસ્ટી સાથેની ચાલુ મીટિંગમાં જ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા. હાલ આ અંગેની તપાસ ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમારને સોંપાઈ છે. અમદાવાદના ધોળકામાં રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી માનનીય રત્નાકરજી દ્વારા ધોળકા ભારતીય જનતા પાર્ટી શહેર તથા તાલુકા સંગઠન ટીમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રત્નાકરજી દ્વારા આગામી પાર્ટીના કાર્યક્રમો વિશે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. તો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ભારતીય જનતા પાર્ટીના શહેર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો, દરેક મોરચાના હોદ્દેદારો, જિલ્લા સીટના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના વતની મનસુખ રાઠોડે એક અઠવાડિયા પહેલા એક જાહેર કાર્યક્રમમાં આદ્યશક્તિમાં બહુચર વિશે જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આજે પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા મનસુખ રાઠોડના વિરોધમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ અને પુરુષો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવી પહોંચ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આવો બફાટ કરનાર મનસુખ રાઠોડ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અમારા કુળદેવી અને આરાધ્ય દેવી માં બહુચર વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિને કાયદાની અંદર રહી અને કડકમાં કડક સજા થાય તે માટે અમે કલેક્ટર સાહેબને મળી અને આવેદનપત્ર આપેલું છે. અમારી આત્માને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. અમારા સમગ્ર મોદી સમાજ અને લાખો માં બહુચરને માનનારા ભક્તોને આ ટિપ્પણીથી ખૂબ જ દુઃખ થયેલું છે અને દુઃખની લાગણી અમે વ્યક્ત કરી અને કાયદાની અંદર રહી અને તેને કડકમાં કડક સજા. રાજ્યમાં ફાટ્યો છે હવે નકલીનો રાફડો. સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. તો ડાંગમાં સામે આવ્યું છે નકલી જમીન દસ્તાવેજનું કૌભાંડ. રાજ્યમાં હાલ હવે નકલીનો રાફડો ફાટી ચૂક્યો છે. આદિવાસી 73A જમીનમાં ટેન્ટ હાઉસ બનાવ્યું છે, તો ડાંગમાં નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યું છે. અહીં ટેન્ટ હાઉસના બનાવટી દસ્તાવેજો બનાવીને છેતરપિંડી આચરવામાં આવી છે. સર્વે નંબર 121ની જમીનના દસ્તાવેજો બનાવટી નીકળ્યા હોવાની માહિતી મળી રહી છે.
તો બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજો અંગે પણ ફરિયાદ નોંધાય છે. ખોટા સરકારી દસ્તાવેજો બનાવવા મુદ્દે 5 ઈસમો સામે ફરિયાદ નોંધાય છે. રાજ્યમાં હવે નકલીનો રાફડો ફાટી ચૂક્યો છે. સર્કલ ઓફિસરે સાપુતારા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. બારીપાડા કરીને જે સાપુતારા પોલ્યુશન વિસ્તારનું જે ગામ છે ત્યાં કોઈકે એક પાર્ટીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એમાં જે જમીન છે, જે આદિવાસીની જમીન છે, એ જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે. એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા મામલતદાર સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર. એ પૈકી 5 જેટલા આરોપીઓ ભેગા મળીને જે એનએનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે, ફેક કોર્સ તૈયાર કર્યો છે અને જમીન એને થયા વગર જ બાંધકામ એમણે શરૂ કરી દીધું છે. તો એમાં જેટલા સંડોવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે. એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણભાઈ બુધાભાઈ દેશમુખ અને ત્યાર પછી મહેશભાઈ દામુભાઈ પવાર, પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ, એક સુરતના છે અવધેશભાઈ અને રાજુભાઈ એસ ભોઈ, આ 5 જણાના વિરુદ્ધમાં ફરિયાદ અત્યારે આપી છે. દસ્તાવેજી આ જે બનાવ જે છે 28/6 પહેલાંનો છે, એટલે અત્યારે આઈપીસીની કલમ હેઠળ જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની કાર્યવાહી થશે. નવા જે કાયદો છે BNSS મુજબનો. ગુજરાત H7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.